કર. તો જોઈ લો દર્શક મિત્રો, ભાઈ કેરી માટે બધા બેસી ગયા છે. વિક્રમ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે તો મારી મમ્મીએ બહુ જ મસ્ત, તમે જોઈ લો, ગવારની સબ્જી બનાવી દીધી છે અને સાથે રોટલી અને પેલી ત્યાં તપેલી દેખાય એમાં છાશવાળી પણ છે. અને આજે મારી થોડી તબિયત નરમ છે એટલા માટે આજનું વ્લોગિંગ આપણે વિક્રમભાઈ અને હાર્દિકભાઈને સોંપવાના છે. આજનું ટોટલી વ્લોગિંગ એવા લોકો કરશે. ચલો આપણે પહેલાં ટેસ્ટ મારીએ. સબ્જી તો જો કે એક નંબર બની છે. ચલો દર્શક મિત્રો આપણે જમી લઈએ. તો દર્શક મિત્રો, મારા પપ્પા અમારા આમ બી મોટી મોટી કેરીઓ થઈ ગઈ છે. હું તમને બતાવું, મારા પપ્પા કેરી લઈને આવ્યા છે ઘેર. જોઈ લો કેરીઓ. કેરી ખાસ મોટી થઈ ગઈ છે ને? હા, મોટી મોટી થઈ ગઈ છે કેરીઓ. આપણા બની છે, આપણા પણ કેરી છે. હા હા. હવે છે ને ઓને કાઢી આમ કાપી નાખવાની, બરાબર? પછી અમે નાના હતા ને તાનો એનો ચીડિયો બનાવીને પછી અંદર મસાલો પડતા અને મસાલો ખાતા, બરોબર? આજે તો મારે ચટણી બનાવી છે, બરોબર? અને બેસ્ટ ચટણી બનાવીને ખાવી છે. તમને પણ મોઢામાં પાણી તો વાળી દેશી કેરી પાણી નહીં. આ ગોટલી છે, અમે રમતા પહેલા ગોટલીનું આપણે ગાતા તો કોક પહેલા. આ ગોટલી કની, આ ગોટલી કની એમ કઈ કોક કહેતા એવું કોક. હા એવું કોક હતું પણ યાદ નહીં, મને યાદ નહીં. તો દર્શક મિત્રો, અત્યારે તો જોરદાર ગરમી પડી રહી છે. બગાડ નાખે ગરમી લાગે છે. જોડા હાર્દિકભાઈ, મારા મમ્મી બધા જમી રહ્યા છે. અને વિક્રમભાઈ, અરે ચમંગી ગયો છે. એવું લ્યા ટીવી જોવું છે. ચટણી રેડી થઈ ગઈ છે. આવી રહી ચટણી. અરે તેલ વધારે નાખી શકું ભાઈ? એ તો આવે તેલ તો જોઈએ જ ને મને. આટલું બધું તેલ પણ ગોળનો રોડ એવી વચ્ચે ગોળ હશે ને બહુ વગા ના દેવાય. તમે ડાયાબિટીસ ખોઈ ને ગોળ ના જોઈએ ને આ મારે જોઈએ ગોળ એટલા તાજે. પણ આખો નાખો કરી એમ લાગે તો એ તો હું ખાઈ ગયા ને. અરે ખરો રસોઈ તો ડાયરેક્ટ જોરદાર રસોઈ સાથે હેવી મજા આવી જાય ખાને. સુંદર નથી આ, ખાલી ડાયરેક્ટ કેરી કાપી નાખી છે. હમણાં જો ચૂંદો બનાવે ને ખોડી નાખીને બહુ મજા આવે. બહુ મજા આવી જાય. પણ ભૂખ લાગી છે એટલે ટાઈમ નહીં એટલો પાછો. વાત હતી, ગોળો કરવાનો ટાઈમ નહીં. હા. તો ગાઈઝ, આજે તો મારી તબિયત થોડી જો કે નરમ થઈ ગઈ હતી, પણ અમને જે મતલબ ડૉક્ટરે ત્યાં જે પ્રિસ્ક્રિપ્શનમાં જે મતલબ ત્યાં અમને દવા લખીને આપી હતી, એ દવા મેં લાવ્યા અને તરત જ મતલબ આરામ પડી ગયો. એટલા માટે અત્યારે અમે વાગી ગયા છે ભાઈ 4. અને જો કે મારા પપ્પા તો 2 વાગ્યાના પાણી વાળતા હતા. જોઈ લો તમે, ત્યાં પાણી વાળે છે અને એમના માટે અમે ચા લઈને આવી ગયા છે. હું ગરમા ગરમ દેશી ચાય. હા, દેશી ચાય. हाँ देसी चाय लेकर आ गए हैं. ડેનિશ કુમાર રોતા હતા હોય આવવા માટે. બોલો જીવન હંગાત લાય. હા, લેહડ હતા જી આપણે મારા પપ્પાને તો ચા આપી. એના વાત તો જોઈ લો દર્શક મિત્રો, અમે ખેતરમાં પહોંચી ગયા છીએ સરસ. અને ચા લાવી દીધી મારા પપ્પા માટે. શું લાવ્યા? ચા. હા, 4 વાગે ચાય લેબરને સર પીવાના. દર્શક મિત્રો, તમે પણ આવો ચા પીવા. ઓહો, પાછળ બંદો શું કરતા? ગરમા ગરમ ચાય 20 रुपया लीजिए. 4 વાગે ચાય. હા દસુ કાકા, કેમ છો? અરે ચા પી લો, ચા. ડુંગળીઓ પેલા પચ્ચા પીવું. ડુંગળીઓ પેલા જો તો ખરા તડકામાં ખેડૂતો કામ કરી રહ્યા છે અત્યારે. મજા આવે. મજા આવે. 42 ડિગ્રી 42 ડિગ્રી તાપમાન. પાણી વાળી રહ્યા છે ખેતરમાં. જોઈ લો, આવી રહ્યું ખેતર. અને આ રહ્યા અમારા દસુ કાકો. ઓન 50 ડિગ્રી પર 100 ડિગ્રી પર તો ઓન કોઈ થાય નહીં. તાપ લાગતો જ નહીં. તાપ જ ના લાગે, કારણ કે મોણસ આખા અલગ મજૂરી જ કરવાની છે. પછી તો તાપ એટલું કરું તો ક્યાં બેહી રહું. હા, એ બધું ના શોભ આપણે. વિચારવા જ તાપ પડવો એટલે પડે. હાવ. मोटर साल से काटला. ના મોટર ના કરતા પોણી વાળવાની છે મારે. તો જોઈ લો દર્શક મિત્રો, ચાલુમાં ચા પીવાઈ રહી છે અને સાથે દેખો મિત્રતા. આ નો મિત્રતા કહેવાય. દેખો સાઈડમાં બહેણીમાં ચા પીવાય છે. તાન ભલે ડીશ હોય કે ના હોય, પણ બહેણીમાં મિત્રને ચા પીવડાવાય છે. મસ્ત લાગે છે. મસ્ત લાગે છે ને. કોણ બહેણી કે ચા? ચા મસ્ત લાગે છે. બહેની તો આપણી ખરું ખરું. મારો કાકો એટલે મારા કાકાની વાત થાય. તમારા કાકો જોરદાર છે. ના થાય વાત. મુશે કારી મેં છે ને તમારો તો હે. તાને કેતો બલ આવ્યું નહીં, સારું કહેવાય તો તારે. તા ગોમમાં વાગે ગોમ ટાઈમ પાસ કરતા હી બધા. હા, ડેનિશિયન લગન આવતા હોય ને
હેલો તમારા લગન તમારા લગન આવશે તમે તો મોટા થઈ ગયા તો તમારા લગન ના આવે તમે મોટા થઈ ગયા છો તો એ મોટા થયા છો તાર હું એક ગોઠવો બોલતા દે જાન નાખી જાય ઝાડ ઝાડ અરે જાડી નથી કર તેનું હું કહેતો તું પવન સાવ હું તું પવન સાવ જોડે ગड्डियों તે ગड्डियों તો સુસ્ત યુટ્યુબર છે બહુ પવન ગड्डियों એટલે હું કે હા પૈસા પૈસા તો સુસ્ત યો જોડે બધું સિયાન જોડે છે તાર પવન સાવ પવન સાહુ તો ચલો દર્શક મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પપ્પા આવ જાઓ અમારે વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો સારું સજ્યો ઘરે જાઓ બોલો બર બ્રેક કે ભર ગુલે તો જાતી કે આવું રે એને શું લીધી લેતી હાથમાં તો દર્શક મિત્રો ભાઈ અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે અને મારી મમ્મીએ મસ્ત મજાનું આમ કહેવાય પપૈયું ખાઈએ હતા ને આપણે આ પપૈયા મારા ફઈના ઘેરથી આવ્યો હતો અને પપૈયા ખાવાની તો બહુ જ મજા આવતી હોય છે શું કહો મમ્મી આપણો ફેવરેટ પપૈયો જ શું વાત હો આહા કેટલી મજા આવી ગઈ મારી મમ્મી બધાને કાપી કાપીને આવે છે પપૈયો તો દર્શક મિત્રો અત્યારે ભાઈ અમે કેરી ખાવા માટે નીકળી ગયા છીએ અમારા ઓબે અને જુઓ ત્યાં મિત કુમાર શું કરી રહ્યા છે ભાઈ ચકલોને દાણા નાખવા માટે ઉપર ચડી ગયા છે ચિડિયાઘરમાં પંખીઘર છે ને હા પંખીઘરમાં ચડી ગયા છે અને જો મસ્ત મજાનું પુણ્યનું કામ કરી રહ્યા છે પુણ્યનું કામ તો વિક્રમભાઈ આવી ગયા વિક્રમભાઈ હું પાણીની બોટલ હે રવાની અમારા ગુડ મોર્નિંગ થેન્ક યુ હું થેન્ક યુ મને ગુડ મોર્નિંગ નથી કહેવાનું લે ગુડ મોર્નિંગ અત્યારે શું ગુડ મોર્નિંગ 4 વાગે એટલે હોત ના હે તો ચલો ગાઈઝ આપણે જઈએ આપણા ઓબે અને ત્યાં જઈને કેરીઓની મજા લઈએ જો મારી મમ્મી તો ડિગ્રી લઈને આવે છે પોણી ભરેલી ડિગ્રી મમ્મી તાલ્લે પાડજો અમે કોઈ કોઈ નહીં ભાઈ આ તો સ્ટેબલ અરે આ કોણ આવે છે સમ હાથથી રાખ્યું છે દેખાય નહીં ને દર્શક મિત્રો અત્યારે ભાઈ અમારા તબેલા આવી ગયા છે અને જોવા મારા પપ્પા દૂધ નીકાળી રહ્યા છે હા એ હા કાઢવાનું તો અને જુઓ એક દર્શક મિત્ર આવી ગયો છે હું તમને બતાવું દર્શક મિત્ર અરે હયાન કેમ છો મજામાં મજામાં હાઉ કેરી ખાધી કેરી તે ખાધી હાઉ હું ખાધી લે તું એ હા ઈ પડી જાય ઈ શું તો છે લે જો હયાન તો બહુ બી આવી છે અને અમારા વિક્રમભાઈ પણ આવી જાય હું તને બતાવું જો વિક્રમભાઈ રેલી નહીં રેલો તો બુસ્ટર છે ખબર તો પડતી નથી કે છોકરો છે છોકરી છે એટલે બુસ્ટર છે લે આ સો રો આવ્યો સો રો પેડા બેડા બેસો ગમો તમારે વેકવા પડે તમારે વેકવા પડતા એ જોયું ને આ મને તો ખબર જ નહીં આવ્યું છે તાન આમાં ના તો યાદ લ્યો તોરિયાલ જો આ રીતે જો દર્શક મિત્રો આ રે અમારા ગુંદિયાનું ઝાડ છે આ બધા ગુંદિયા છે ને જ્યાં ગુંદિયા ઓની સબ્જી એકદમ જોરદાર સબ્જી આવતી હોય છે જો કે અમે જ્યારે એનું મોર હતો મોરની જે બનાવી હતી ચટણી એક નંબર ચટાકેદાર ચટણી હતી કે દાળ ચટણી થી મજા આવી ખાવાની મારા પપ્પા ખાતી મારા મમ્મી ખાતી ભાઈ ખાતી મેં ખાતી બધા અને મજા આવી હવે અમારે જ્યાં ગુંદિયા એકદમ રેડી થઈ જાય હા એ વખતના આપણે આ ગુંદિયાની સબ્જી બનાવી હા હું છે અને બનાવી ખાઈ અરે 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 મારા કાકા અરે કાકા કેમ છો સારું છે શું કરો છો ખાતર ભરે છે હા અરે મારા ફેવરેટ કાકો છે યાર વસંત તો શું છે મારા ફેવરેટ કાકો છે ભાઈ અરખું કાકો સરસ કાકો તાન સરસ કાકો છે અરખું કાકો લેડો તાન આપણે જઈએ કરવાનું હે પાવડાનું ભા કાકા બોલો વિક્રમ દાદા શું કરો હો હે વિક્રમ તો દર્શક મિત્રો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છે અમારા અલાવાર કરીને એક ખેતર છે ત્યાં અમે આવી ગયા છે હું તમને બતાવું કે જુઓ ભાઈ મસ્ત મજાની એકદમ કેરીઓ બેસી ગઈ છે જુઓ મોટી થઈ ગઈ છે મેં થોડા દિવસ પહેલાં એકદમ મોર બતાવ્યો હતો અને આજે તો મસ્ત મજાની કેરીઓ ભાઈ મોટી મોટી થઈ ગઈ છે તો ખાવાની બહુ જ મજા આવવાની છે મોંડર હોદવા જવું કહું સુધી વિક્રમ હોદવા જવાના હું કેરીઓ હા વિક્રમભાઈ નેચર જે કેરીઓ પડેલી એ હોદવા જવાના છે આ રહ્યું અમારું ખેતર બુજો હી અને અમારા જો તમે શાંતિ વેણ કહેતા હોય છે વેણમાં બહુ આવે છે શું કહેતા હતા મિત કુમાર તમે અમે વેળવા જઈએ સારું વેણતા હું કેરીઓ કેટલી મળી એક મળી લે હેડો ભાઈ વિક્રમ મલિક ના મળી તને કે લે પણ મારી સાચું બોલું છે હાચો મળી લે મળી હો વિક્રમ ને મળી હાર્દિક યસ કેરી બધી મસ્ત એકદમ લૂંખી લૂંખી બે છું આ પર રસ બસ આ વાવાઝોડું બધું ના આવે તો સારું કેરી બી હચવાઈ રહી ને જો વાવાઝોડું તો જો લે તો સો લે ઉપર યા હવ લે ની ઉપર મસ્ત મસ્ત કેરીઓ આવી ગઈ છે ભાઈ અને આ નો
નોનકલી હતી ને કેરી શેવરી કાલ તો મી આવરી જ રહી હતી મોગરો જ મોગરો હા અને આજે? તો શેવરી મોટી થઈ ગઈ સર હાવ લેની લે કમ્પ્લીટ થઈ ગઈ છે કેરી આ કેરી થઈ ગઈ સર હા અલે આજે લેતા આવો ચાર પોપટ ભાઈ બન આપણો હારો છે પોપટ હા પોપટલાલ કુંવારા પોપટલાલ બધું ખાઈ જાય છે નહીં પોપટભાઈ બંધારો પોપટ ને ખાતા ખાતા 4 કેરીઓ ભૂઈ પડી ગઈ શેવરી મારી વિક્રમભાઈ પોટ પછી શેવરી તો બતાવો કે તે અરે વાહ લેતા આવો હેડો લેતા આવો હેડો બાર આવી જાઓ બસ ધીમું ખાઈ જાય બસ ધીમું ખાઈ જવાનું તો જોઈ લો દર્શક મિત્રો ભાઈ કેરી માટે બધા બેસી ગયા છે આઠ હાર્દિકભાઈ અને આ મિત કુમાર આજે આપણી બે ટીમમાં એક નવો મેમ્બર જોડાવાનો છે મિત કુમાર મિતિયો એને બધા મને પ્રેમથી એક બોલતા હોય છે શું બોલે છે ભાઈ પ્રેમથી એનું કહે છે ડીરી હા શું કહે છે ભાઈ ઢીલી ઢીલી તાર નામ ઢીલી છે ને પડી લે બધા એમને મેં નામ પાર કરું પણ ઢીલી ચમ કહે છે એમ ના કે ગીલી પીલી પીલી એવું કશું હા કેન્ડી એ નવું નામ લાવી દો કેન્ડી કીધું મને તો જુઓ દર્શક મિત્રો મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે અંદર જીરું અરે વાહ બધા મોઢામાં પાણી ભરી કેરી છે ભાઈ હે મોઢામાં શું કેરી છે વિક્રમભાઈ હે હાર્દિકભાઈ શું કેરી છે ભાઈ હા પણ તમારા મોઢામાં પાણી ભર્યું આજે તો માહોલ બનવાનો છે કેરી ખાવાનો જો કે અમે પહેલા નાના હતા ત્યારે આ રીતે આંબે આવતા હતા અને બધી કેરીઓ પાડી અને ઘેરથી મસાલો તૈયાર કરીને આવીએ અને પછી કેરીઓ ખાતા હતા અને અત્યારે તો લોકો આવા મસાલા ખાતા હોય છે શું કેવું આવા લોકો મસાલા ખાતા હોય છે પહેલા આપણે આવા મસાલા ખાતા હતા શું કેવું હાર્દિકભાઈ હા એટલે આ મસ્ત મજાના કટકા કયા છે તરીકે પીસ ચલો મિત્રો કે લાઈક એક પેલા આ કેરી લઈએ બરોબર પેલા મૂછ ખાય હું કોઈ ના આપવાનો નથી બધી કેરી મૂછ ખાવાનો બાબા બધું થઈ ગયું સેવી લાગી લે કેરી મજા આવી ગઈ ખાવાની કેરીઓ સુપર એકદમ તીખી ખાટી મસ્ત લાગે શાબાશ બેટા શાબાશ જો હવે વિક્રમભાઈ ટેસ્ટ મારશે ભાઈ કેરીનો એક ડાસરું લઈ લીધું છે કેરીનો કટકો ને બતા લે અને આ તું એ લઈ લીધો કટકો માર કાજી કટકો અલગ ને હાલ મના ખાવા જાય કેવું લાગ્યું લે જબર ખાટું ખાટું તીખું ખાટું તીખું રસ બીજું ખાવા દે અમે જબર મજા આવે છે ને ખાવાની મોઢામાં શું હા લે આમ લેજી ઢીલી કેરી ખાહે ભાઈ ઢીલી કેરી છે કેરી એ ઢીલી છે નોમે ઢીલી છે બોલો લા માર ભાઈ કેવું લાગ્યું મસ્ત મજા આવે છે ને હા આ હું અવાજ આવે છે એટલે દોત હેવી લાગે તો ના હો દોત કડક છે ભાઈ આ વિક્રમના દોત મજબૂત નહીં લાગતી એમાં અવાજ ના આવ્યો બધા પીળા થઈ ગયા અને મને દેખો કડક કેવો અવાજ આવે આ કરર લે બા તું લે આમ તો દર્શક મિત્રો આપણે બે મસાલો ખાવાના નથી કારણ કે મેં મીઠું વધારે નાખી દીધું છે ભાઈ હા એટલે આપણે ખાલી આ લુખું ખાવાના છે બચપનની યાદ આવી ગઈ ભાઈ હો ખરેખર નો ના હતા ત્યારે બધું ખાતા હતા બહુ મજા આવતી હતી હા શાબાશ શાબાશ બાવાજી હંગાથી મારો વરના થો હંગાથી મારા બાપાની યાદ આવી ગઈ કારણ કે મારા મોરો બાપુ હતા એ ઓયનો હતા ઓબાનાની અસર મોરિયો હોય ખાટલો હોય મોરિયો માસુ હોય કને માટલું એવાય હોય અને ખાટલો એવાય હોય આખો દન રખવાળી કરે અને પાછા કેરીઓ વધારે પાછી હોય ને બીજા વિશ્વાસ થતા હતા અમે એક બે વખત જેલા છીએ કેરીઓ વિશ્વા કાજી હું ભાવ હાર્દિકના બધા ખાવા કાજી વિશ્વા કાજી જેલા છે એમાં હું તો બધા દાન કરી નાખી હતી કેરીઓ હા બંધ કાઢ બેલો અને મને આપ દીધી યમી ટેસ્ટની વાત કરું ભાઈ એક નંબર
જુઓ દર્શક મિત્રો, હાર્દિકભાઈ બહુ જ મસ્ત મજાનું એકદમ પેકિંગ બનાવી દીધું છે જમવા માટે. કોને કહેવાય છે? હા મારામ કરો. કયો? કોને કહેવાય છે? ઝારા કેરી. હા કેરી કેરી ખાઈને ઝારા આવે એવી કેરી છે. ઝારા થઈ જાય. આ બે અમને પેટ સાફ નથી થતો ને પાત કરશે એટલે કેરી બનાવી છે. ફૂલ પાત કરે છે. હા પાડવાનું આવે હમણ તો. હવે કાલથી પેટ સાફ. તારે સાફ થઈ જાવ પેટ ભાઈ. હા મારા ફોન હોય મેં દીધેવા. ફોન વાળી ખાય હેડમ જોઈએ હેડો કોણ પેલું ઉઠાવવાનું. એ ઢીલી ઢીલી કેરી. આહ 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 વિક્રમ સે आई खुलिया से मजा हाले विक्रम મોટામણી મુન્ને બરી લે બરે બરે અમાઈ જો બરે ઓ વિક્રમ તો બરી લે હો मैं खोट नहीं नाखी बोले હું કોડ ના ખાતી હે યાર. એક કે દીદી રી રાવ ખાઈ દી. જુઓ ભાઈ દર્શક મિત્રો, હાર્દિકભાઈ અને આ ઢીલી બે આના દોતમાંથી અવાજ આવે છે કરર લેકર, અને આ ભાઈ કેરી ખાય તો અવાજ જ નહીં આવતો. એમ છે મહેલે હું ખબર. હે વાહ શું પ્રેમ છે ભાઈ. કસમ સુના લાગી. દાડા થઈ જવાના છે સવારે. પાદા નહીં ખુલે. પાણી લાવ ફટાફટ પાણી લાવ મરસું રાખું ફટાફટ પાણી લાવ પોણી ચાલે પાણી લાવ ફટાફટ મરસું રાખું પાણી તો ના મળે. આ ફોન સારું ખાવું હુકા ખાવું પડે હે ભાઈ. હારી કે મરસાડો ખબર ના પડે હોય. કાજો ફોન સારું હું તો પેલા ખાઈ લેતો મરસા મને ખબર નથી. લે આ છે ને આ વસ્તુ હું ખાવાનું સમજો. તાન હું એ ખાઉં. બોલો ઢીલી. દર્શક મિત્રો પાસે અમે સૂકો મસાલો ખાઈ જઈએ છીએ. કાદરભાઈને નથી આપતા કેરી સંગાથે. એ ફોન હું કરવા જઉં છું લે મગજ બમી જાય ને મગજ પત્તી ધીમા જવું ધીમા બેટા. કુડ બેટા કરશે મોટા આયા બેટા કેવા બંગાળ હું બ્રો સોવત કરી દે ચાઈ. તો ગાઈઝ એક કેરી તો બધાએ હળી મળીને ખાઈ લીધી, અને હવે બીજી કેરી હાર્દિકભાઈ આ કહેવાય મિત કુમાર તોડી લાવ્યા છે ઓબા પરથી સીધી. જો આ બીજી કેરી તૈયાર થાય છે એટલામાં હાર્દિકભાઈ મસાલો તૈયાર કરશે એટલામાં બધાને દેખો મોઢામાં પાણી વળી જાય છે. એ એટલામાં પાણી હું કેવું મિત? મોટામાં પાણી પાણી પી જજો. ઓ પાણી વળીને લે પીઝા મેં પાણી પીવાનું છે. મન તો નથી વળ્યું તા હું વરસ તર પેલા તો જો એટલે શું થાય છે વિક્રમ? કોઈ નહીં તાંચા મળે છે એટલું બધું. ઇંદર આય ઠંડી લાગે મને. એટલે આ ગોળો થયો તો શું લે ઉનાળો ચાલે તને ઠંડી લાગે છે બોલો હે રે ઠંડી લાગે મને બરોબર. ઠંડા હોય જો આ મસાલો આપણે આ રીતે મસાલો ગહવાનો દેખો. તાન એવું નથી કર એવું ના કરાય. જોઈ લે મિત્ર જોઈ લે. અરે વાહ 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 ભાઈ વાહ. આ છે રજવાડી કેરી છે. ચલો એક ઉઠ થઈ ગયા. ગુજરાતી કેરી. લે લે ઉઠાય લે માત્ર આહ પાણી તો વળતું હે લે બધો જે જોતા હે ને વિડીયો પાણી વળી જતું હે કારણ કે આવી કેરીઓ મસાલા ગાડી ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. હા એ અવાજ નહીં આપતો ખાસ કરશે આવ્યો લે પણ કતકતી અવાજ આવે કારણ કે દોતીના પૂરા થઈ ગયા લાગે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 8 વાગી ગયા છે, અને મારી મમ્મી આજે તો જોરદાર તમે જોઈ લો દાલ બાટી છો દાળ ઢોકળી બનાવી છે. હા એ ઢોકળા બોકળા એકદમ ચકાચક દેખાય છે, અને સાથે આના અંદર ખીચડી પણ છે, અને આપણે કોહાની થાળીમાં જ ખાતા હોઈએ છીએ, અને જુઓ સાથે આ લીંબુ પણ છે. તો ગાઈઝ આજે તો ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે, કારણ કે દાળ ઢોકળીની જ્યારે પણ વાત આવે ત્યારે મને મારી માની યાદ આવે છે, લાડુમાની, કારણ કે મારા માની દાળ ઢોકળી ફેવરેટ હતી. અમારું જો કે ફળિયું કહેવાય પણ ફળિયામાં ગમે તેની ક્યારે દાળ ઢોકળી બની હોય ને તેથી આવા ને આવા જ, અને ખાવાની કંઈક અલગ જ મજા આવતી દાળ ઢોકળી, કારણ કે મારી માની ફેવરેટ હતી. એટલે આજે અમે એમને મિસ કરી રહ્યા છીએ મારી માને. તો ચલો તાન દર્શક મિત્રો આપણે ખાઈએ દાલ ઢોકળી. ગરમ લાય છે એટલે ટાઢી બારી પર મને ઠંડુ કરવું પડે.
એન્ડ ગાઈઝ દાળ ઢોકળીનો ટેસ્ટ મારતા પહેલાં અંદર આપણે ગોળ નાખી દઈએ દાળ ઢોકળીમાં, એટલે ટેસ્ટ કંઈક અલગ જ આવશે. કારણ કે હાર્દિકભાઈને તીખી ખાવી હતી એટલે અંદર ગોળ નાખ્યો નથી, એટલા માટે ગોળ સાથે દાળ બાટી હોય ને તો ગરી ગરી અને ઊંઘ પણ સારી આવે. જે ગરી વસ્તુ આપણે ગોળ ખાઈએ તો થાક ઉતરી જાય અને ઊંઘે સારી આવે. વાહ, જોરદાર બનાવી જમે દાળ ઢોકળી અમે બેસી આપણે. હા ચલો તાન દર્શક મિત્રો આપણે જમી લઈએ. તો ગાઈઝ એક ચમત્કારિક ઘોડો અમને જોવા મળ્યો છે. हाँ જે જે બ્લડ ગ્રુપ ચેક બતાતા કરો તો બતાવો તો देखो ટેસ્ટ કરો તો એ. ए અરે ખતરનાક છે. बस जो અહીંથી જો watch મેતન નો જોઈએ આપણે બોલો watch out મેતન થઈ ગયું એટલે બોડીમાં કરંટ બોડી લાગે છે અભી લાઇટ વાળી વીજળી વાળી બોડી લાગે છે. હા લો મેતન ના લો મેતન નું જોઈએ ને લાઇટ શક નહીં. અરે 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 હાવલે અરે વાહ વાહ અલે હા હા નહીં હોલ્ડર ના લગાવવાનું એ હોલ્ડર ના લગાવવાનું ये જોઈએ જોઈએ. હે દિલ્લુ પાસે પાવર હોય તો દિલ્લુ અરે પાસે આ, પાવર આ, વાહ 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 જોર છે નહીં. પીના નથી આ એ નથી કન થતું તાર નથી થતું આરનું બતાવો આરન નું જોઈએ આરનું પાવર શક નથી આરને નથી થતું લે હું બોલું નેશિયા નહીં થાય દિલમાં નથી થતું દિલ શક નહીં લે દબાવવાનું જોઈએ તો ખરા. ચમત્કારિક ગોળો છે ખરેખર. કરંટ નહીં ભાઈ કરંટ નથી બી ગ્રુપ નથી થાય બોલો બ્લડ ગ્રુપ બી હોય ને થાય આપણે બધા બી વાળા છીએ તું આવો પણ હાલો જયમીન ના લો એ તો ગમ પડી જયમીન જોઈએ જયમીન થાય છે. અરે વાહ વાહ વાહ. સો ગાઈઝ આજે તો હું થોડો મતલબ સવારના પૂરમાં મારી તબિયત થોડી નરમ થઈ ગઈ હતી, એના માટે સવારના ઉઠતાની સાથે જ મતલબ વ્લોગિંગ થઈ ના શક્યું. અને થોડું હાર્દિકભાઈએ પણ મતલબ એક વ્લોગ એડિટ કરવાનો હતો, હા એના કારણે એમાં સમય વધુ લઈ લીધો અને મતલબ વ્લોગ કન્ટિન્યુ થઈ ના શક્યો. તો ગાઈઝ તમને મારો એ પહેલાં તો સૌપ્રથમ પહેલાં સોરી બધાને ભાઈ, શું કહેવું યાર, તબિયત નરમના કારણે બ્લોગિંગ ના કરી શક્યા ને, અને હાર્દિક એડિટિંગના કારણે બ્લોગિંગ ના કરી શક્યા. બરાબર. તો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક કરી દેજો, અને સારો ના લાગ્યો તો પણ લાઇક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.